આ દાહોદનો મેન સ્માર્ટ સિટીનો રોડ છે જે દાહોદથી પડાવ સુધી જાય છે સ્ટેશન રોડથી, પણ અહીંયા કોઈ રોડ જેવું લાગતું નથી. બસ અહીંયા તો માટી મેટલ જેવું લાગે છે, જે નરેગામાં બોલાડે છે એવું. ખબર નહીં કે આ માટી મેટલ જ હોઈ શકે છે, કેમ કે અહીંયા નગરપાલિકા પણ ભાજપની છે, ધારાસભ્ય પણ ભાજપના, દાહોદનો ધારાસભ્ય પણ બીજેપી જ છે. તો જે આ જનતા ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસા જાય ક્યાં છે? કેમ કે એમને જે ટેક્સ ભરે છે આ સુવિધા માટે જ ભરે છે પૈસા. તો અહીંયા કોઈ રોડ જેવું લાગતું નથી અને સ્માર્ટ સિટી ઘોષિત કરી છે, પણ અમારું એટલું જ કેવું છે કે આ સ્માર્ટ સિટીને પણ ખાડા સિટી જેવું ઘોષિત કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને જો અહીંયા ગાડી પર 3-3 સવારી પર જાય તો આ કેમેરામાં દેખાઈ જાય છે, એમને મેમો ઘરે આપી દેવામાં આવે છે. તો આ કેમેરાને કેમ આ ખાડા નથી દેખાતા? તો એનો જવાબદાર કોણ? તો અહીંયા કંઈ પણ એક્સિડન્ટ થાય એનો જવાબદાર દાહોદ નગરપાલિકા અને ભાજપ સરકાર રહેશે. બસ આ અધિકારીઓ તો શું છે, જે ભાજપથી દબાયેલા